નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, બાપા સીતારામ। અમે ફાઇનલી સોમનાથથી પહોંચી ગયા છીએ દ્વારકા। તો દ્વારકાવાળામાં આ જે રૂમ છે હોટલ કેશવ, આ તમને ડિસ્પ્લેમાં બતાતું છે, તમે અહીંયા આવો તો કોન્ટેક્ટ કરી શકો। એ બાઇક ને ટેક્સી ને બધું તમારે જોતું હોય એ પણ અહીંયા ઉપલબ્ધ કરાવી દેશે। આસપાસ તમે ધર્મશાળા કે બીજી હોટલ જોશો તો પણ તમને 1500 તો કહે છે જ, પણ 800માં અમને 3 બેડ નોન એસી રૂમ આપી દીધો। અત્યારે બધું ફૂલ છે, સિઝન છે વેકેશનની, એટલે તમે આ હોટલમાં અવેલેબલ હોય તો તમે અહીંયા આને ઓપ્શન તરીકે જોઈ શકો। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા દ્વારકાને કુશસ્થળી કે દ્વારામતી તરીકે પણ ઓળખવામાં આવે છે। ગોમતી નદીના કિનારે દ્વારકામાં આવેલા ચતુર્ભુજ વિષ્ણુના મંદિરને રણછોડરાયના મંદિર, જગત મંદિર કે નીજ મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે। આ મંદિરનું નિર્માણ શ્રી કૃષ્ણના પૌત્ર વજ્રનાભ દ્વારા કરાવેલા હોવાનું મનાવાય છે। આ મંદિરમાં ટોટલ 7 માળ છે અને આ મંદિરમાં ટોટલ 72 જેટલા સ્તંભ પણ આવેલા છે। મંદિરને દિવસમાં 5 વાર ધજા પણ ચડાવવાનું ધાર્મિક મહત્વ છે। આ મંદિરના મુખ્ય 2 દ્વાર છે। ઉત્તરમાં જે દ્વાર છે તેને સ્વર્ગ દ્વાર કહેવાય છે અને દક્ષિણમાં જે દ્વાર છે તેને મોક્ષ દ્વાર તરીકે પણ ઓળખવામાં આવે છે। કહેવાય છે કે ઈસવીસન 800માં જગતગુરુ શંકરાચાર્યે આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો છે અને અહીંયા ભારતના 4 મઠોમાંથીનું એક મઠ એટલે કે શારદા મઠ પણ આ દ્વારકામાં જ આવેલું છે। મંદિરની એકદમ અંદર ફોન એલાઉડ નથી, પણ આ એકદમ જે મેઇન ગેટ આવે એના એન્ટ્રી સુધી તમે ફોન લઈ આવો તો ચાલે, પછી બહાર મૂકી આવવાનો ફોટા પાડીને, બરાબર। આ પ્રાંગણ છે, અત્યારે નાઇટ છે, ભીડ ખૂબ જ છે, એટલે શનિ રવિના દિવસોમાં આવવાનું ટાળવું, કારણ કે ભીડ બહુ જ છે। અત્યારે 9:30 થયા છતાં પણ લોકોની લાઈન એટલી લાંબી છે। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। આજે છે તારીખ 20 અને સવારમાં અમે ફ્રેશ થઈને નીકળી ગયા છીએ અમારા હોટલથી મટકા ચોક જવા માટે। એ તમારે અહીંયા દ્વારકામાં બધા ફેમસ સ્થળો બધા ફરવા હોય તો તમે એક પ્રાઇવેટ ઓટો કરી શકો, જેના 1500-2000 રૂપિયા લઈ, અને બીજો ઓપ્શન છે બસનો, જેમાં પર પર્સન 150 રૂપિયા। એક બસ 8 વાગે ઉપડે ને એક બસ 2 વાગે, એ 4-5 કલાકમાં બધી જગ્યા ફેરવીને તમને લાવે। તો તમારે બસનો ઓપ્શન પસંદ કરી લેવાનો, બસ સસ્તી પડશે। બધી તમારી હોટલમાં તમે રોકાણ હશો તે જ હોટલવાળા ત્યાં તમને સેટિંગ કરી દેશે બસનું, એટલે પહેલાં બુક કરાવી દેવાની। બાકી તો અહીંયા ભાવનગરની જેમ ગાય, ગાંડા અને ગાંઠિયા 3 છે। તો આ છે પાછળ દેખાય રૂકમણી માતાજીનું મંદિર। અહીંયા બધા મંદિરોમાં પાણી અને ફૂલ ચડાવવાનો મહિમા છે, પણ આ બધું કેવું છે, લૂંટવાના ધંધા છે। 200 રૂપિયા, 500 રૂપિયા, 1000 રૂપિયા, આ દાન કરો તો મોક્ષ મળે ને આ પૈસા આપો તો મોક્ષ મળે ને, તો એ બધામાં ખોટું પડવાનું નહીં। ખોટા બધા પૈસા લૂંટવાના ધંધા છે અહીંયા, એટલે શાંતિથી ખાલી દર્શન કરવા તોય માતાજી બધાનું ધ્યાન રાખશે।
જય નાગેશ્વર મહાદેવ. 12 જ્યોતિર્લિંગમાંથી એક જ્યોતિર્લિંગ અને આપણા 6 જ્યોતિર્લિંગ પૂરા. બોલો હર હર મહાદેવ. દ્વારકા દર્શનમાં આપણું નેક્સ્ટ સ્ટોપ આવી ગયું છે ગોપી તળાવ. શ્રી કૃષ્ણની છેલ્લી રાસલીલા અને એ બધું માન્યતા અનુસાર ગોપી તળાવ. બેટ દ્વારકાના મેઇન મંદિરમાં તો બહુ ટ્રાફિક છે અત્યારે. પછી અમારી બસમાં જવાનું છે એટલે એનું દર્શન તો નહીં થાય, પણ એ મુખ્ય મંદિરની એક્ઝેક્ટ સામે સોનાની દ્વારકા નું એક મંદિર છે. એવું મંદિર ત્યાં ટિકિટ પછી 40 રૂપિયા છે. એટલે તમારે ત્યાં દર્શન કરવા જવાના પ્રદર્શન એવું બધું છે. 40 રૂપિયા ટિકિટ છે. સામાન્ય દર્શન કરવા હોય તો પણ એન્ટ્રી નથી, એના માટે પણ ટિકિટ લેવી જ પડશે. 40 રૂપિયા છે. એટલે કહેવાય તો કે ઉઘાડી લૂંટ જ ચાલે છે બધે. દ્વારકાના સુદર્શન પાર્કિંગમાંથી તમારે 20 રૂપિયા દઈને મંદિરે જવાનું અને ફરીથી 20 રૂપિયા દઈને પાછું પાર્કિંગ સુધી આવવાનું. કોઈ પણ તમારી 4 વ્હીલ હોય બધું મૂકી દેવાનું, ફક્ત રિક્ષામાં જ જવાનું. તો એની કરતાં તમે ચાલીને જાઓ અને ચાલીને જાઓ. ફક્ત 3-4 મિનિટનો જ રસ્તો છે, અડધો કિલોમીટર. રિક્ષા ના લો. જો ચલાતું હોય, ટાંગા હારા હોય તો ચાલીને જ જાઓ. આ બધા મંદિરમાં એટલી બધી અગવડતા ને કે ખરેખર આપણા બગદાણાનું બાપા સીતારામનું મંદિર વર્લ્ડ નંબર 1 ટેમ્પલ. સૌથી સારામાં સારી વ્યવસ્થા ખાવા પીવાની, રહેવા સૂવાની, મોબાઈલની, પછી સામાન મૂકવાની, ચપ્પલ મૂકવાની, બધી સુવિધાવાળું કોઈ સારામાં સારું મંદિર હોય બગદાણાનું બાપા સીતારામનું મંદિર. બાકી આ બધા મંદિરોએ બગદાણાની મુલાકાત લઈને બધું આયોજન શીખવું જોઈએ. દ્વારકા દર્શન કરીને અમે રિટર્ન થઈ ગયા છીએ. તડકા તો બહુ છે. સાચી વાત છે, બહુ તડકો. સાચી વાત છે. ગોળો ખાવાનું મન થાય છે. ખોટી વાત છે.
ચલો મિત્રો, તો આપણી અહીંયા દ્વારકા સોમનાથની ટ્રીપ થાય છે પૂરી. ખૂબ જ મજા આવી. તમને વિડીયોમાં જો મજા આવી હોય, કંઈક માહિતી મળી હોય, કોઈ માહિતી જોઈતી હોય તો કોમેન્ટ કરી દેજો. અત્યારે આપણે દ્વારકાના બસ સ્ટેન્ડ પર છીએ. આપણી બસ છે 6 વાગ્યાની અને અહીંયા દ્વારકા સોમનાથમાં તમારે બસ બધી આરામથી મળી રહેશે. હોટલ બધું આરામથી મળી રહેશે. ગોતશો તો મળશે. ઉતાવળમાં બુક નહીં કરી નાખવાની, જગ્યા જોઈએ. કારણ કે ઢગલી હોટલ ને ભવન ને બધું અહીંયા તમને જોવા મળશે. એટલે એકવાર 2 દિવસ 3 દિવસની ટ્રીપ આરામથી તમારે થઈ જાય દ્વારકા સોમનાથમાં. બીજી કોઈ પણ માહિતી જોતી હોય તો કોમેન્ટ કરી દેજો. વિડીયો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. બધાને મોકલી દેજો, ભૂલતા નહીં. બરાબર. અને મળીશું બીજી ટ્રીપ સાથે. ત્યાં સુધી ખુશ રહો, હસતા રહો. જય હિન્દ, જય ભારત.